સુરતમાંથી વધુ એક પ્રેમ પ્રકરણનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। સિંગર આરતી સાંગાણીના કેસ બાદ હવે રત્ન કલાકાર ઉદ્યોગ સાથે સંકળાયેલી એક 20 વર્ષની યુવતી અને 19 વર્ષના યુવક વિશાલ વાઘેલા એક સાથે ગુમ થયાની ઘટના સામે આવી છે। યુવતી 24 તારીખે કામે ગયા બાદ બપોર પછી ઘરે પરત ન આવી હતી। મહત્વની વાત તો એ છે કે યુવતી ગુમ થયા બાદ તેના નોકરીના સ્થળ નજીક રહેતો યુવક વિશાલ વાઘેલા પણ ગાયબ થયો છે। બંનેના મોબાઈલ હાલ સ્વિચ ઓફ છે। આ મામલે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં યુવતીના પિતા દ્વારા મિસિંગ ફરિયાદ નોંધવામાં આવી છે, જ્યારે યુવકના પરિવારે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાવી નથી। સમગ્ર ઘટનાને લઈને પાટીદાર અગ્રણીઓ પણ પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા છે। 24 તારીખની ઘટના હતી અને દીકરીની ઉંમર 20 વર્ષ છે। કામમાં ઓફિસમાં કામ કરતી હતી। હું રહું છું એની બાજુની શેરીમાં। ગુમ થઈ ગયો એટલે એના ફોનમાં ફોટા જોયેલા છોકરાના, એટલે એ છોકરો પણ ગાયબ છે। અમને ફોટા ઉપરથી ખબર પડી। હવે રજૂઆત તો 2-3 જગ્યાએ કરી છે, કાપોદ્રા પોલીસ સ્ટેશન, બરોડા પોલીસ ચોકી, પોલીસે તો આશ્વાસન આપેલું છે। છોકરી 20 વર્ષ, છોકરો 19 વર્ષ। એના પરિવારે કીધું કે આવશે એટલે એમાં હોપી દઈશું। છોકરો હીરામાં જ છે પણ રવિ પાર્કમાં જ રહેતો હતો। દીકરીનો મોબાઈલ બંધ છે, છોકરાનો બંધ છે। એના પરિવારજનો તો કે જ છે આવશે એટલે હોપી દે। દીકરીને એક વખત ગમે ના આવે બેટા ઘરે આવી જા, તેને કઈ કહેવામાં નહીં આવે।